નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। રશિયાએ કેન્સરની વેક્સિન બનાવી। કેન્સરના દર્દીઓને 2025 થી વેક્સિન મળી શકશે। આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે। આવી સ્થિતિમાં રશિયાએ એવો દાવો કર્યો છે જે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે। રશિયાએ કહ્યું કે તેણે કેન્સરની રસી બનાવી છે જે તમામ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ થશે। સોમવારે રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી કે તેણે કેન્સર સામે એક એવી રસી વિકસાવી છે જે રશિયામાં કેન્સરના દર્દીઓને 2025થી મફતમાં આપવામાં આવશે। રશિયન સરકારી સમાચાર એજન્સી TASS અનુસાર રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રે કેપ્રીને રશિયન રેડિયો ચેનલ પર આ રસી વિશે માહિતી આપી હતી। મોસ્કોમાં ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિટ્સબર્ગે અગાઉ TASSને જણાવ્યું હતું કે રસી ગાંઠની વૃદ્ધિને અવરોધે છે અને કેન્સરને ફેલાતા અટકાવી શકે છે। દેખીતી રીતે જ આ રસીનો ઉપયોગ કેન્સરને રોકવા માટે સામાન્ય લોકોને આપવામાં આવે તેના બદલે કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે। આ રસી દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાય છે। રશિયન નેશનલ મેડિકલ રિસર્ચ રેડિયોલોજિકલ સેન્ટર અને ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર સહિત રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાતની પુષ્ટિ કરી અને રસી કેવી રીતે કામ કરે છે તેની સ્પષ્ટતા કરી। હાલમાં તે અસ્પષ્ટ છે કે રસી કયા કેન્સરની સારવાર કરશે, તે કેટલી અસરકારક છે અથવા તો રસી શું કહેવાય છે। તે વૈજ્ઞાનિક રીતે શક્ય છે કે કેન્સરને લક્ષ્ય બનાવવા માટે અમુક પ્રકારની રસી વિકસાવવામાં આવી શકે છે। અન્ય દેશો પણ હાલમાં સમાન વિકાસ પર કામ કરી રહ્યા છે। વર્ષ 2023માં યુકે સરકારે વ્યક્તિગત કેન્સર સારવાર વિકસાવવા માટે જર્મન બાયોટેકનોલોજી કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા। આ સિવાય ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોડર્ના અને મર્ક એન્ડ કંપની હાલમાં ત્વચાના કેન્સરની રસી પર કામ કરી રહી છે। બજારમાં પહેલેથી જ આવી રસીઓ છે જેનો હેતુ કેન્સરને રોકવાનો છે, જેમ કે માનવ પેપિલોમા વાયરસ HPV સામેની રસીઓ જે સર્વાઇકલ કેન્સરને રોકવામાં મદદ કરે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 18 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।